અહીંથી શરૂ થાય ઠેઠથી મારી રંગોળી આ પૂરડા હે ને નથી એટલી આ બધું. ઓ માય ગોડ ગાઈસ, કેટલા ખલેલા તમે બધા વિચાર કરો ગાઈસ. ફેમિલી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજા મસ્ત મજા માત્ર ને મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો ઘણા સમય પછી આજ મારું છે ને બ્લોગ બનાવીને ખુશી છે, કેમ કે હે ને આપણે કામમાં બહુ બિઝી હતા, કેમ કે ભાઈને લગ્ન ઓર આવી જાય એટલે કામ હોય એટલે બહુ છે, કેમ કે ઘર સારું કરવાનું છે, નવી રૂમ બનાવીએ. અત્યારે છે હું બેસી છું મારી ગાડી ઉપર. તો છે ને અત્યારે સૌથી પહેલાં તમને બતાવી દઉં મારી ખલેલી. તો ખલેલીમાં કેટલા ખલેલા આવ્યા તમને બતાવી દઉં. તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ને એક નાની કરી કમેન્ટ કરી દેજો. ચાલો આ બધું છે ને ખલેલી તમને બતાવી દઉં. આમાં ખલેલા આવ્યા નથી આવ્યા, મસ્ત મસ્ત ખલેલી આપણે કામ હલવાઈ છે બધું છે. તો આ બધા બોલા પણ કામ કરે છે. તો એમ ગઈશ, ઓહો ઓ માય ગોડ ગઈશ, કેટલા ખલેલા તમે બધા વિચાર કરો ગાઈસ. કેટલા ખલેલા ખાસ તમે કમેન્ટ કરીને કહી દેજો. તો એ આ બધું આંબો ને એવું છે. જો આ બધું ખલેલી ને એવું ખલેલી શું કે નારિયેળી. તો છે ને ગાઈસ નારિયેળી ને ઓલું આવી ગયેલું હતું પણ બહુ આવ્યા નથી. જો કોને ખબર નજર લાગી જાય એવું છે ને. તો બીજું પણ કુંજડ આવી ગયો, એક આ બાજુ આવી ગયો. તો એને ગાઈસ કહી દીધો. ઓહો કોને કેરી ખાવાનું મસ્ત લાગે એ બધા ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો. તમારે ખાવી તો આવજો અમારી વાલે કેરીયું. તો ચાલો તો હું તમને મકાન છે ને પૂરું થઈ ગયું. તો લો ક્યાં પણ કેવી છે ને અમે આ ચિત્ર દ્વારા ખાસ બધા કમેન્ટ કરીને કહી દેજો. અમે આવડતું દોર્યા છે આવું આવું છે ને કાંઈ લીટા કરી નાખા. જેમ પણ મસ્ત મસ્ત કંઈક લીટાનું કર્યું છે. તો ચાલો હું અંદરથી બતાવું મેં કેવી મસ્ત મસ્ત રંગોળી બનાવી છે એમ. બરાબર ગાઈસ, હું તમને કહી દઉં આ રંગોળી કોઈ બનાવી છે. આ રંગોળી છે ને કડીએ બનાવેલી છે. તો અહીંથી કડીએ બનાવેલી છે. તો છે ને અહીંથી શરૂ થાય ઠેઠથી મારી રંગોળી આ પૂરડા છે ને નથી એટલી આ બધી રંગોળી છે ને ગાઈસ મારી છે. કેમ પણ સમજો ગાઈસ, અમે નામ મેલી રાંધકા લાલજીભાઈ ભાવે ચૌહાણ, લવજીભાઈ લાલજીભાઈ, પછી સવજીભાઈ લાલજીભાઈ, શામજીભાઈ લાલજીભાઈ, કુશાલભાઈ લાલજીભાઈ, હરજીભાઈ લાલજીભાઈ, અજીતભાઈ લાલજીભાઈ, દેવજીભાઈ લાલજીભાઈ, સવીબેન લાલજીભાઈ. પછી અહીં જો ગાઈસ મારું નામ સહેજલબેન, શીતલબેન, અમારથી મોટી બેનનું નામ છે સેતુબેન. પછી આ અમારા બીજા મમ્મીનું નામ છે મનીષાબેન. પછી ને ગાઈસ એ મસ્ત મસ્ત આ બધું રંગોળી મસ્ત દોરી નાખી. જો આ કેવું ફૂલ દોર જો અમે આ કેવી મસ્ત મસ્ત દોર. ખાસ કરીને બધા કોમેન્ટ કરીને કહી દેજો કે કેવું દોરાણેલું છે. પાણી અહીંયા મારી જઈ. જો આપણે છે આવું કંઈક મસ્ત મસ્ત રૂમ બનાવી નાખો કેવા બને. ખાસ કરીને બધા કોમેન્ટ કરીને કહી દેજો. તો અત્યારે છે એમાં બધા છે ને અજીત ભેદરા. તો હે ને આ બધું હે બધા અહીંયા આ બધું હે પ્લાસ્ટર કરી નાખ્યું. એ ભાઈ આગળ બાંધો આ લે ગાઈસ. હમણાં પ્લાસ્ટર કર્યું તો આમ જો આ મારા બીજા મમ્મી છે એમ પણ હું જાઓ તો જો આ છે ને મારા બીજા મમ્મી છે. બધા કહેતા હે તમારા મમ્મીને બતાવો. તો ગાઈસ તો આ છે મારા બીજા મમ્મી, તમે બતાવી દીધા છે. તો હે ને આવી મસ્ત મસ્ત રંગોળી છે. આ બાજુ છે ને તૂટી ગયું છે એમ કેમ કે લીલું એટલે તૂટી રહી એવું હોય. તો આ બધું પોપિયા મસ્ત મસ્ત છે તને બતાવું. તો મસ્ત મસ્ત પોપિયા છે ને આ બધું છે મારા મમ્મી હલાવે. એ છે ને મચ્છી વેસાઈ ગયેલા હતા હલાવે છે. હવે એ હલાવે છે તો કેટલી મચ્છી વેસે ને આપણે એને પૂછ્યું આવે પછી. તો કે મસ્ત મસ્ત આપણે રંગોળી બનાવી છે. કાલમાં છે ને મહેમાન આવ્યા હતા નંજી કાકાને ઓલે કે લંડનથી મહેમાન આવ્યા હતા. બે જણા હતા કે લાડ બધા તો નતા આવ્યા. ઘણી બધી ગિફ્ટ લેવા સારું કહેવાય. ધન્યવાદ ગિફ્ટ લાવવા માટે. તો મારી મમ્મી તો આ બધું છે કા કેમ પહોંચ્યા હાલ બધી વેસી દી. તો છે ને બધી મચ્છી વેસી આવ્યા છે. તો ફેમિલી આપણે છે ને તાજી મચ્છી હોય એટલે છે ને આપણે વેસે દે, કેમ કે પડી ન રહે કોઈ દિવસ. કાલ મેં પણ હું મચ્છી વેસાઈ જઈ આપણે છે બ્લોક નતા મૂકતા. તો એને મસ્ત મસ્ત રંગોળી બનાવી છે. ક્યાંય રંગોળી બનાવી તો ખાસ કરીને બધા કમેન્ટ કરીને કહી દીધો. કેમ પણ મસ્ત મસ્ત રૂમ બની ગઈ છે. 507 દી એક રૂમ બની ગયો. હાલ ન કેવું તો વચમાં તો 2-3 વાર તો પૂરો ખાઈ ગયા. આ છે ટીપણું છે. જો આ બધું પ્લાસ્ટર કરી નાખ્યું. આમાં છે બધા હાલી જાય એવું છે. ફેમિલી તને બધાને કાંતરા બતાવી દઉં. જો કેમ પણ મસ્ત મસ્ત કાંતરા છે. કેમ પણ કેવા કાંતરા ખાસ કરીને બધા કોમેન્ટ કરીને કહી દીધો. તો મસ્ત મસ્ત કાંતરા છે. તમારા વિજયભાઈ હે ને જો નિવરણ હે ને અત્યારે ફોન જોવા મળ્યા છે.
કા તો શેની બેઠા હે આયા ટાટો ટાટો આહાર આવે એટલે બેઠા કરાણે છે કેમ કે કરાણે છે બિહાર મજા આવે આ બધું મારા દાદા સોખો કરી નાખ્યું કા તો એવું છે તો ફેવલે મારા વૈશાલ બેન આમ તો એમ કેન વી આઈ જા કે કિતની ખુશી હો રહી હે કા તાએ તમે શું કરો હે કેમ રોટલા બનાવો હા તો છે એવું છે ગાઈસ તો મસ્ત મસ્ત બાજરાના રોટલા બને છે કા હા જો આખા રીંગણાનું શાક બનાવેલું છે ને બાજરાના રોટલા બનાવું છું તો ફેમિલી એમનું નોરતે ને બળી એવું છે હા વૈશાલી બેન ખોલો તો આખા રીંગણાનું આ બધું ખોલો હા રીંગણા આખા ભરીને જેને ખાવું હોય જમવું હોય એ વિયાવો આ બધે આવશે તે આપણા ભાઈના લગ્નમાં કોમેન્ટ કરીને કહી દેજો કે કોને કોને રીંગણાનું શાક આખા રીંગણાનું શાક ભાવે છે હા તો એવું છે આમ જો ગાઈસ કેમ પણ મસ્ત મસ્ત રીંગણાનું શાક બની ગયું છે જો કેમ પણ છે ને અમારા માસી રોટલા કઢાય તો જઈએ આપણે બહાર હવે આ બાજુ છે ને શીતલબેન હાલે જાય છે તો અમારા ધનજીભાઈ એ છે ને લંડનથી કપડાં મોકલાવ્યા એ એને પહેરી લીધો તો ગાઈસ છે ને મેંથી લંડનથી કપડાં મોકલાવેલા હે ને એ અશ્વિનભાઈ મેં પહેરી લીધા કેમ કે એને કપડાં મોકલાવેલા આપણે પહેરવાના હોય તો આ બાજુ છે ને આપણે બેઠા છે જો તમે બ્લોક ઉતાર્યો કે તો હે નહીં એવડે અહીંયા હે હું કહું બ્લોક ઉતારવા ફેમિલી આપણે છે ને દરિયામાં કંઈ ગયા નથી તો આ બધું તમને કેરી બતાવી દઉં કેમ પણ કેવી કેવી છે ખાસ કરીને કોમેન્ટ કરીને કહી દીધું આ છે ને અમારા સામજીભાઈ ના બોલ કેમ પણ બહુ મસ્ત મસ્ત કેરી આવી ગયું છે જુઓ આ બધું છે ને એક તો આ બધું શું કે ડાઘ પડી ગયું એ ગાય કેરી પાકી જાય 10-15 દીમાં 2-3 દિવસ ફેમિલી પાકી જાય જેને કેરી ખાવી આવજો જલ્દી જલ્દી પાકી નદી પહેલાં કેમ પણ કેરી કેવી બધે કે તો પાછા કોમેન્ટ કરી જો લુરખો દો ગેસ એક 1 2 3 4 ને 5 લુરખા છે આવેલા આંબા ઘણી બધી ઓણ છે ને ફેમિલી બહુ કેરી આવી નથી પર તો છે આખા આંબા ભરાઈ ગયેલા હતા ઓણ બહુ આવ્યું નથી એવું લાગે આ બધું આમ જો કેવી કેવી ખાસ કરીને કબૂક કરી ઉતારી દે તો સાંભળે પણ મસ્ત મસ્ત કેરી આ બધું તો કેમ પણ મસ્ત મસ્ત આંબાની છે ઘણું બધું આ બધું ગાય સાંભળો આ બધું છે ને આંબો ભરાઈ ગયો મસ્ત મસ્ત તો હે ને આ બધું છે નારી ઓ માય ગોડ ગેસ મારે આગે નારિયેળી બોલો શું કરવું મારે તો હે ને ગેસ તો એવું તો થોડું ઘણું થાય કેમ કે આમાં ઝાડવા છે ઘણા બધા છે એટલે તો છે ને આ મારા પપ્પાનો આંબો છે તો ઓલો મારા મમ્મીનો આંબો છે મારા પપ્પાનો ને આ છે ને ગેસ મારા બીજી મમ્મીનો આંબો છે કેમ પણ એને કેવી કેમ આવી જો કેમ પણ મસ્ત મસ્ત આ છે કોઈનો આંબો નથી સાના ફેમિલી આ પણ કોઈનો આંબો નથી પણ એને કેટલી કેરી એમ જો હા પાકે તો એવી તો જીધો ગઈશ કેમ પણ મસ્ત મસ્ત કેરી આવી ગયું છે કેવી કેરી ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો તો કેમ પણ મસ્ત મસ્ત ગઈ થઈ દો હિસકે છે કેરીઓ આ કેટલી છે ખબર 1 2 3 1 3 ને 3 5 ને 100 કેરી છે તો આમાં 4 કેરી છે 2 3 4 5 5 ના એને ભૂખા વધી ગયેલા છે કેમ મસ્ત મસ્ત કેરી આવી ગયું તો આ બધું છે ને મસ્ત મસ્ત કેરી આવી ગયેલી છે જો કેમ પણ કે મસ્ત મસ્ત કેરી તો આ બધું મકાન બનાવી નાખ્યું હોય મેં બહુ મોટી રૂમ ને નાની નાની રૂમ બનાવી છે તો કેવી મસ્ત કેરીઓ છે તો આ બધું છે ને ઘણી બધી કેરી છે તો આ છે ને ફેમિલી નાનજી કાન છે જાંબુડો છે તો છે ને આ 12 મહિસો છે ને આંબો છે ખબર તો મેં તમને વિડીયો બતાવ્યું કેમ કે આ આમાં અરજીભાઈ કેરી તોડી લીધી તો એવું છે આંબો છે મોટો થઈ ગયો પણ કેરી નથી આવી હતી કેમ કે હજી 100 પેલો છે એટલે ન આવે તો છે ને ફેમિલી આ છે ને હજી 100 પતો છે ને કેરી હજુ છે કેટલી મસ્ત મસ્ત આવી થોય પોવણ આમ તો અમારે કેવા કેમ પણ ગઈ તો છે ને ઓલ પર તમને બતાવી દઉં કેવી ક્યાં છે આપણે જઈએ છીએ હવે હળવું થાય ને આ બધું છે આમાં સેતુ ભાભીનો આંબો છે જો તો છે ને આ છે કાજુ બદામનું ઝાડવું કેમ પણ મસ્ત મસ્ત કાજુ બદામનું ઝાડવું છે તો મસ્ત મસ્ત કરીને એવું છે તો આ બધું છે એમાં કપડાં સુકાય છે તો આ બધું છે કેળ કેમ મસ્ત એમ દો ગઈશ ફેમિલી કેમ મસ્ત મસ્ત કેળ છે બહુ મોટા મસ્ત મસ્ત કેળ થઈ ગયા કે કેળ છે ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો કે મસ્ત મસ્ત કેળ છે તો આ પોપી છે ને પોપી પાકી દે તમને બતાવું તો આ બાજુ છે મારી મમ્મી આઈ લાવે છે તો અહીંયા છે ફેમિલી આ કેટલી મસ્ત મોટો આંબો ફેમિલી આ કેટલી મસ્ત મોટો આંબો મસ્ત મસ્ત આ કેરી છે તો આ છે ને 1000 વાળો આંબો છે ગાઈસ તો આ 1000 વાળો છે આ છે ને આમાં કેરી આવ્યું તો 1 કિલોના કેટલા 1.5 લાખ હા 1.5 લાખ એક કેરીના 1.5 લાખ છે એક કેરીના 1 કિલોના તો છે ને આ 1000 વાળો આંબો છે તો આ છે ને ફનાસ છે મોટું તો છે ને આ બધું કેમ મસ્ત મસ્ત કેરી છે
જો આ બધું કેટલી મસ્ત ગાઈસ. તો અહીંયા જુઓ 3 કેરી કેવી છે. જેને પણ ખાવી હોય એ કહેજો ને પાર્સલ પણ અમે હજી ન મોકલાવી કેમ કે કાચી છે ગાઈસ. તો એવું કેમ પણ મસ્ત મસ્ત કેરી આ બધું જો વાહ 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 કેમ પણ એ મસ્ત મસ્ત કેરી છે. તો છે ને આજનો બ્લોગ આપણે અહીંયા સુધી રાખશું. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા રહો. બીજા લોકો બધાને જય માતાજી. બાય બાય.